એક દૈત્ય કાળો ભયંકર વિકૃત સ્વરૂપવાળો એક રાક્ષસ એક ગાય અને બળદને મારે છે. ગાયને ચાબુક વડે, એને હેન્ટર વડે, લાકડી વડે મારે છે. આ બળદ જે હતો, બાજુમાં જે બળદ છે એના 3 પગ કાપ્યા છે. પરીક્ષિતને દયા આવી કે આ ગાયને બળદને તું શું કામ મારે છે? ત્યાં તો અભિમાન કરવા લાગ્યો કે તું વયો જા, નકર તને મારી નાખીશ. પરીક્ષિત રાજાએ એ જ વખતે ધનુષ પર બાણ ચડાવી છોડ્યું છે, એને નાગપાશના બંધનમાં બાંધ્યો છે, તલવાર ખેંચી છે. કોણ છે તું કે જે પરીક્ષિતને ડરાવવા નીકળ્યો છે? ઓળખે છે હું કોણ છું? થરથર કાંપવા લાગ્યો છે. એ વખતે ગાય માતાએ કહ્યું કે રાજન, હું તમને પરિચય આપું, આ દૈત્ય બીજો કોઈ નથી, આ કલિયુગ છે, આ કલિકાલ છે. એ રાજન, ગાયના રૂપની અંદર રહેલી હું કોઈ સામાન્ય ગાય નથી. હું પૃથ્વી છું, હું ધરતી છું. રૂપ ગાયનું છે. આ જે બળદ છે એ બળદ બીજો કોઈ નહીં, એ અસલમાં ધર્મ છે. એનું રૂપ બળદનું છે પણ ધર્મ છે. અને ધર્મના જેમ બળદના 4 પગ છે એમ ધર્મના 4 એના આધાર છે. धर्म के 4 आधार है, सत्य, तप, पवित्रता और दया. इसमें अगले 3 को काटा है. ત્રણ પગ કાપ્યા છે, સત્ય, તપ અને પવિત્રતા. એક પગ ઉપર ધર્મ ઊભો છે અને એ પગનું નામ છે દયા. એ ગુણનું નામ છે દયા. એક દયાના આધારે ધર્મ ટક્યો છે. એટલે આપણે ત્યાં એમ કહેવાય છે કે ધર્મનો પાયો દયા છે. જે માણસમાં બધું હોય પણ દયા ન હોય, તમને શું લાગે છે? એને માણસ કહેવાય જેનામાં દયા નથી. આપણે એક દોહામાં કહ્યું ને કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, तुलसी दया न छोड़िए छोड़िए, तुलसी दया न छोड़िए, जब लग घट में प्राण, जब लग घट में प्राण, जब लग घट में प्राण. तुलसीदासजीએ દોહામાં કહ્યું કે દયા ધર્મ કા મૂળ હૈ. ધર્મનું મૂળ દયા છે. જે માણસમાં દયા નથી એને માણસ કેમ કહેવાય? दया जिस दिल में ना होवे उस दिल को लेके क्या करना. માણસમાં દયા હોવી જોઈએ. અને દયા એ ધર્મનો પાયો છે. કરુણા. સનાતન ઋષિ
સંસ્કૃતિનો પાયો છે દયા. સનાતન હિન્દુ સંસ્કૃતિ એવી છે, આપણા લોહીમાં દયા છે. આપણા બધા લોહીમાં દયા છે. એક કીડીને મારવાનું કોઈ કહેશે ને તોય તમે નહીં મારી શકો. કીડીને મારવાનું કોઈ કહેશે ને કે આ કીડીને તમે મારો, તમે નહીં મારો, કારણ કે તમારા લોહીમાં દયા છે. હવે જે કીડીને ન મારી શકે એ બીજા કોને મારી શકે? હિન્દુ સમાજ એના લોહીમાં દયા છે, એના લોહીમાં કરુણા છે. કોઈનું ખરાબ ન કરી શકે. સનાતન ધર્મનો પાયો જ દયા છે. એટલે હિન્દુ ધર્મના, સનાતન ધર્મના લોગ કભી હિંસક નહીં હો सकते. આપણો સમાજ ક્યારેય હિંસક ન હો. પરીક્ષિત સમજી ગયા છે. કલયુગ વિશે મેં બહુ સાંભળ્યું હતું, પણ જોયો આજે. સમજી ગયા. મેં સાંભળ્યું છે કલયુગમાં તમામ પ્રકારના પાપ છે, કલયુગની અંદર તમામ પ્રકારના અવગુણ છે, દુર્ગુણ છે. પાપનું સ્વરૂપ જો કોઈ હોય તો કલયુગ છે. તલવાર ખેંચીને મારવા તૈયાર થયા. કલયુગે કહ્યું, મહારાજ તમે મને ધારો તો મારી શકો, હું આપને પહોંચી ન શકું, પણ એક વિનંતી છે, જો આપ કૃપા કરો, દયા કરો, મારી એક વાત સાંભળો. કહ્યું બોલ. કલયુગે કહ્યું, મારામાં હજારો નહીં લાખો અવગુણ છે. અત્યારે કલયુગ ચાલે છે. અત્યારે કલયુગ ચાલે છે. કલયુગમાં હજારો લાખો અવગુણ છે, પણ બે સદગુણ છે. એક કલયુગની અંદર નામ સંકીર્તનથી, નામ સ્મરણથી માણસનું કલ્યાણ થાય, નામ જપથી માણસનું કલ્યાણ થાય. આ કલયુગમાં સદગુણ છે. આપણે ગઈકાલે પણ એની ચર્ચા કરતા હતા. કલિમલ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરહી પારા. નામ સંકીર્તનમ યસ્ય યત્ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કલિયુગની અંદર જે પુણ્ય યજ્ઞ કરવાથી ન મળે, અનુષ્ઠાન કરવાથી ન મળે, યોગ કરવાથી ન મળે, ધ્યાન ધારણાથી ન મળે, જાત્રા કરવાથી ન મળે, દાન કરવાથી ન મળે, તમામ બીજા સત્કર્મ કરવાથી જે પુણ્ય ન મળે, એ પુણ્ય માત્ર ભગવાનનું નામ સ્મરણ લેવાથી, ભગવાનનું નામ જપ કરવાથી મળે છે. હું નથી કહેતો ભાગવત બોલે છે, રામાયણ બોલે છે. અને આ પાછું એવું નથી કે તમે નથી જાણતા. તમે એટલે આપણે બધા જાણીએ છીએ, પણ તોય ક્યાં ભગવાનનું નામ લેવાય છે? તોય નથી લેવાતું. નકર આપણી જીભ ઘણીવાર હાવ નવરી હોય. લ્યો, કાંઈ કામ ન હોય. જેમ ગેરેજમાં ગાડી પડી હોય ને, ગેરેજમાં ગાડી કેમ પડી હોય, એમ મુખરૂપી ગેરેજમાં એમનેમ પડી હોય, પણ ભગવાનનું નામ ન લઈ શકે. અને એને માટે સંતોએ કહ્યું છે આદત પાડવી પડે, ટેવ પાડવી પડે. જેમ ધીરે ધીરે ટેવ પડશે, આદત પડશે, પછી એની મેળાએ જીવ ભગવાનના નામનું સ્મરણ કરશે. નારાયણ 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 નારાયણ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. રામ 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 રામ. સૌથી સહેલું નામ છે રામ. તમને જીભમાં એવી ટેવ પડે ને, જીભ તમે જુઓ, રામ 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 રામ. જીભ કેમ થાય?
રામ 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 આમ થાય ને, રામ 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 રામ. આ જીભ આમ રામ 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 કરે ને પેટના બધાય રોગ મટી જાય. તમે રોજ અડધી કલાક કે કલાક તમે જીભને રામ 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 આમ ભલે બોલીને નહીં તો મનમાં કરશો, પેટના નહીં શરીરના તમામ રોગ મટી જાય, તમામ રોગ મટી જાય. જીભની કસરત છે, આ જીભની કસરત છે. યોગની દ્રષ્ટિએ પણ જીભ કસરત કરે તો શરીર પણ આપણું આરોગ્યપ્રદ રહે, શરીર આપણું એકદમ નિરોગી રહે. કોઈએ સરસ કહ્યું કે રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાઈ, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મિટ જાય. અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મિટ જાય. સમજો આ સાખીનો અર્થ સમજો. એમ કહે છે રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય. આ રામ નામની ઔષધિ માણસ રોજ નિયમથી ખાય એટલે સતત રામ 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 રામ. અંગ પીડા વ્યાપે નહીં એટલે કોઈ દિવસ પીડા શરીરમાં ન આવે, એની તબિયત બહુ સારી રહે. જે ભગવાનના નામનો સતત જપ કરે ને એની તબિયત બહુ સારી, તંદુરસ્તી બહુ સારી. અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મીટી જાય. મહારોગ એટલે વારે વારે જન્મવું અને વારે વારે મરવું. આ 84 લાખના જે ફેરા છે એમાંથી પણ મુક્તિ મળી જાય. એટલે રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય.